નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગઈ વખતે આપણે જોયું કે રામાપીરનું ભજન આપણે સુનો એઆઈમાં જે વેબસાઇટમાં જે ગીત બનાવેલું એ તો તમને શીખવાડી દીધું કે મારે કઈ રીતે તમારે સોંગ બનાવવાનું છે, બરાબર. તો હવે આજે હું તમને શીખવાડવાનો છું કે ભાઈ કઈ રીતે તમારે એનો એઆઈનું MP3 તો તમે મ્યુઝિક તો તમે બનાવી લીધું, પણ તમારે વિડીયો જનરેટ કરવો હોય, એઆઈથી આખો વિડીયો જનરેટ કરવો હોય અને યુટ્યુબમાં અપલોડ કરવો હોય તો વિડીયો કઈ રીતે જનરેટ કરવો એના વિશે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને પહેલો પાર્ટ કોઈએ ના જોયો હોય ગીત કઈ રીતે બનાવવું એઆઈથી, તો મારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એ પહેલાં જોઈ આવો અને પછી પાર્ટ 2 જોજો તો તમને વધારે મજા આવશે. અને વિડીયોમાં લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તમે કયા ગામથી વિડીયો જોવો છો ને કમેન્ટ કરી નાખો એટલે મને ખબર પડે કે ભાઈ મારો વિડીયો છે કયા ગામ સુધી પહોંચે છે. અને મિત્રો, બધાને ખાસ જણાવવાનું કે ઘણા લોકો કમેન્ટ કરે છે કે ભાઈ એઆઈના સોંગ મોનિટાઈઝ થશે કે નહીં થાય. જ્યાં મિત્રો 100% મોનિટાઈઝ થાય છે અને હું પ્રૂફ સાથે બતાવીશ. ઘણા લોકો કહે છે કે નથી થતું, તમે ફાંકા ફોજદારી કરો છો, ખોટું બોલો છો, પણ હું પ્રૂફ સાથે બતાવવાનો છું. મિત્રો, હવાથી વાતો કરવાની મને કોઈ ફેર નથી પડતો. અને હું મિત્રો, મારે વિડીયો બનાવવાની કોઈ જરૂર છે નહીં. મારે 6 થી 7 યુટ્યુબ ચેનલ છે, બધી ચેનલ મોનિટાઈઝ છે અને બધી ચેનલ મારા એઆઈથી બનાવું છું, મારા ફેસ અને ઓડિયો વગર, બરોબર. સંપૂર્ણ મારી ચેનલ એઆઈથી છે અને સંપૂર્ણ USA બેઝ ઉપર છે, બરોબર. એટલે એઆઈથી ચેનલ મોનિટાઈઝ નથી થતી એ વાત તદ્દન ખોટી છે. પણ હું આવા વિડીયો ન બનાવું ને તોય મિત્રો મારે કોઈ ફેર નથી પડતો, બરોબર. કારણ કે મારી ઇન્કમ ચાલુ છે. મારી નીચે 15 જણા મારા યુટ્યુબર જે મેં બનાવેલા છે, મારી નીચે 15 જણા કામ કરે છે ને તમામ સારું લોકો બધા કમાય છે. પણ મને થયું કે ભાઈ આપણે ગુજરાતી યુટ્યુબમાં બહુ પાછળ છે, યુટ્યુબર બહુ પાછળ છે અને ઘણા લોકો છે એ શીખવાડતા નથી, બરોબર. અને હિન્દીવાળા બહુ આગળ છે અને હિન્દીમાં તમને કાંઈ ખબર અમુક લોકોને નથી પડતી, સમજાતું નથી. એના માટે એટલે મેં થોડાક જણાએ રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે ગુજરાતીમાં બનાવો, જેથી કરીને આપણા ગુજરાતી લોકો છે એ પણ શીખી શકે. એના માટે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. એટલે તમે જેવો મને સપોર્ટ આપશો, પ્રેમ આપશો, એટલે આગળ આવા વિડીયો તમારા માટે લેતા આવશું. આ તો ખાલી સોંગ છે. હજી તો મિત્રો મારી પાસે બહુ કન્ટેન્ટ લાટ બધા છે. તમારે કઈ રીતે બનાવવું ટોટલી ફ્રીમાં મિત્રો, તમારે 1 રૂપિયો બગાડવાની જરૂર નથી. અને હા, હું જે કહું એ સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો ચેનલ મોનિટાઈઝ કરવાની જવાબદારી મારી, બરોબર. ન થાય તો તમારી ચેનલ અનસબસ્ક્રાઈબ કરી નાખવાની, બરોબર. પણ વિડીયો અંત સુધી જોજો અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા. ખાલી એક કમેન્ટ મિત્રો મારું મોટિવેશન વધારતી હોય છે, એટલે એક કમેન્ટ કરી નાખજો, તમારા ગામનું નામ લખી નાખજો. કોઈને પ્રોબ્લેમ હોય તો એ પણ કમેન્ટ કરી નાખજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આગળ. તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ મેં રામાપીરનું ગુજરાતી જે સોંગ છે એ આવી રીતે આપણે લખાવી દીધું હતું એઆઈથી ChatGPTમાં. અને હવે મેં એને આ પ્રોમ્પ્ટ આપી દીધો છે. ઝૂમ કરીને તમને બતાવી દઉં. જો મિત્રો, તમે આ જોઈ શકો છો, મેં અહીંયા લખેલું છે કે ભાઈ હવે મારે આ સોંગનો એઆઈથી વિડીયો જનરેટ કરવો છે, તો લાઇન બાય લાઇન મને ઇમેજ જનરેશન પ્રોમ્પ્ટ આપો અને તેની નીચે મોશન જનરેટર પ્રોમ્પ્ટ આપો. એક પણ લાઇન ચૂકવી ના જોઈએ. એટલે મિત્રો, હવે આપણે શું કરવાનું છે કે આ જે સોંગ છે ને, આ એક લાઇનનું ઇમેજ બનાવવાનું છે અને એ ઇમેજ બનાવીને આપણે એનો વિડીયો બનાવશું. એટલે તમામ લાઇનનું આપણને એક પ્રોમ્પ્ટ આપશે અને એની નીચે આપણને વિડીયો જનરેશનનો પ્રોમ્પ્ટ આપશે. તો જુઓ મિત્રો, આજે પહેલી લાઈન છે રામાપીર તારા દીવા બળે રે. તો તમે જોઈ શકો છો અહીંયા રામાપીર તારા દીવા બળે. બીજી છે મારા અંતરના આંગણે પ્રકાશ ફેલે રે. અને બીજી લાઈન તમે જોઈ શકો છો અને એમાં લખેલું છે આ ઇમેજ જનરેશન પ્રોમ્પ્ટ, બરોબર. અને આ જે આખો પ્રોમ્પ્ટ છે મિત્રો, તમને ડિટેલમાં થોડોક બતાવું. વિડીયો લાંબો થશે પણ મિત્રો તમને સંપૂર્ણ જાણકારી મળી જાય અને તમે જાણી શકો ને, અને તમને મગજમાં ઉતરે એના માટે વિડીયો લાંબો થશે પણ તમે જોઈ લેજો. આ ઇમેજ જનરેશન પ્રોમ્પ્ટ છે અને આ જે નીચે છે ને મિત્રો, એ મોશન જનરેશન પ્રોમ્પ્ટ છે. હવે આમાં મેઇન વસ્તુ મિત્રો આપણે કરવાની શું આવે તો કે પહેલાં આપણે છે ને મિત્રો ઇમેજ બનાવવી પડે. આ સોંગ કોઈ બનાવવા માટે આપણે આ 1 નંબરનો પ્રોમ્પ્ટ છે એનાથી ઇમેજ બનાવીશું અને આ 2જા નંબરના પ્રોમ્પ્ટથી આપણે એને એનિમેટ કરીશું, એટલે કે મોશન પ્રોમ્પ્ટ છે, બરોબર. એટલે તમામ પ્રકારના જે પ્રોમ્પ્ટ છે એ મારી પાસે જનરેટ થઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો લાઇન બાય લાઇન મારી પાસે તમામ પ્રકારના પ્રોમ્પ્ટ આવી ગયા છે. હવે મિત્રો, તમારે કંઈ નથી કરવાનું. સંપૂર્ણ તમારે નવું પેજ ખોલી અને અહીંયા લખવાનું છે ફ્લો.
બરાબર. આ ફ્લો એઆઈ ઉપર આપણે જેવા આવશું, હું લોગિન કરી લઉં છું મિત્રો. હવે મિત્રો તમે જોઈ શકો છો હું ફ્લોની વેબસાઇટ ઉપર આવી ગયો છું. હવે મિત્રો તમારે શું કરવાનું છે, તો તમારે સાદું ને સિમ્પલ કાંઈ નથી કરવાનું, બરાબર. અહીંયા જે છે ને આમાં પ્રોમ્પ્ટ લખી નાખવાનો છે, ઇમેજ જનરેશન માટે પ્રોમ્પ્ટ મેં આપણે કોપી કરેલો છે એ પ્રોમ્પ્ટ લખી નાખ્યો, બરાબર. બીજું કોપી થઈ ગયું છે, સોરી મિત્રો. આપણે પ્રોમ્પ્ટ આ કોપી કરી લઈએ. બરોબર, આપણે પેસ્ટ કરી દીધો. હવે અહીંયા સેટિંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારા ઉપર વિડીયો હોય તો તમારે ઇમેજ સિલેક્ટ કરવાનું છે, અને યુટ્યુબનો રેશિયો જો તમારે લોંગ વિડીયો બનાવવો હોય તો 16:9 નો રેશિયો સિલેક્ટ કરવાનો છે, અને લોંગ એટલે કે શોર્ટ વિડીયો બનાવવો હોય, બરોબર, શોર્ટ્સ ફીડમાં આવે શોર્ટ્સ વિડીયો બનાવવો હોય તો 9:60 રેશિયો સિલેક્ટ કરવાનો છે. આપણે લોંગ વિડીયોની અત્યારે પ્રોસેસ કરીશું એટલે આની ઉપર સિલેક્ટ કરીશ. ત્યારબાદ મિત્રો મારે 1 ફોટો, 2 ફોટો, 3 ફોટો, 4 ફોટો, મારે 4 ફોટો જનરેટ કરવા છે. એક પ્રોમ્પ્ટમાંથી 4 ફોટો લઈશું, એ 4માંથી જે સારો છે એ રાખશું, બાકીના 3 આપણે ડિલીટ કરશું, બરાબર. એટલે આ પ્રોમ્પ્ટ આપીને આટલું સેટિંગ કરીને આપણે એન્ટર આપી દઈશું, એટલે આ તમારા જે 4 ફોટો છે એ જનરેટ કરવાના ચાલુ થઈ જશે, બરાબર. આ 4 ફોટો છે મિત્રો એકદમ કમ્પ્લીટ, હમણાં તમે જોજો કઈ રીતના બનીને આપણને આપે છે, બરાબર. આ 4 ફોટો જનરેટ થાય છે. ફટાફટનું થોડુંક શોર્ટમાં કાપી નાખું છું. હવે તમે મિત્રો જોઈ શકો છો કે મને 4 ઇમેજ જનરેટ અલગ અલગ કરીને આપેલા છે, સંપૂર્ણ અલગ અલગ, આખા એક જ પ્રોમ્પ્ટમાં 4 અલગ અલગ ઇમેજ જનરેટ કરીને આપ્યા છે, બરાબર. તો સંપૂર્ણ ફોટામાં આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કે આ ફોટામાં મને રામાપીરની મૂર્તિ જેવું કાંઈ થોડુંક લાગતું નથી, બરાબર. મને એવું દેખાય છે કે ભાઈ રામાપીરની મૂર્તિ આમ બરાબર વ્યવસ્થિત ના હોય એવું લાગે છે, બરાબર. ત્યારબાદ આપણે બીજા ઇમેજ ઉપર ક્લિક કરીએ તો બીજા ઇમેજમાં પણ નથી મને લાગતું. ત્રીજો ઇમેજ, તો હા મિત્રો સંપૂર્ણ મિત્રો રામાપીરની મૂર્તિ છે, ઘોડા સાથે સંપૂર્ણ આપણે આ મૂર્તિ છે તમે જોઈ શકો છો. એટલે મને આ જે ફોટો છે એ મને બેસ્ટ લાગે છે. હજી એક ચોથો છે, આપણે એ પણ જોઈ લઈએ આરવાર કે કેવો છે. આમાંય મને મજા ન આવી, એટલે મને આ એક જ ઇમેજ ગમે છે મિત્રો, બરાબર. એટલે આ ફોટો મારે સેવ કરવાનો થાય છે. એટલે આપણે એકવાર અહીંથી બેક લઈ લઈશું, બાકીના જે 3 ઇમેજ છે એને આપણે ડિલીટ કરીશું, બરાબર. તો મેં બાકીના જે 3 ઇમેજ છે મિત્રો એને ડિલીટ કરી દીધા છે, બરાબર. હવે હું જઈશ મિત્રો સેકન્ડ પ્રોમ્પ્ટ ઉપર કે મારા અંતરના આંગણે પ્રકાશ ફેલે રહે, બરાબર. તો હવે એ મારા અંતરના આંગણે પ્રકાશ ફેલે રહે એટલે આંગણું પ્રકાશ એવું ટૂંકમાં આપણે એક ઇમેજિન કરી શકવી, બરાબર. એટલે પાછા આપણે એને એન્ટર આપીશું. નવા 4 ઇમેજ જનરેટ કરવાનો પ્રોમ્પ્ટ આપણે આપી દીધો છે મિત્રો. મારે હું ખાલી વિડીયો બનાવું ને એના જો ખાલી 5 જણા યુટ્યુબર બની જાય ને ખાલી સારું એવું કમાવા મળે ને તો મારા વિડીયો છે ને હું બાકી આ વિડીયો મૂકીને મારે કંઈ એવું નથી કે હું કમાઈ લઉં કે મારે મેં તમને કીધું એમ મારે કોઈ જરૂર નથી. મારે 6 થી 7 યુટ્યુબ ચેનલ ઓલરેડી ચાલુ છે, બરાબર. એટલે મારે એવું નથી કે મારે ચેનલમાંથી આમાંથી કમાવવું છે અથવા ઓલું કરવું છે કે ફેમસ થવું છે. એટલે તો મારો ફેસ ન બતાવું તમને મિત્રો, મારે ફેમસ થવું હોય તો બરાબર. હવે મિત્રો તમે આજે 4 ઇમેજ જનરેટ થઈ શક્યા છે, બરાબર. હવે તમે આ જોઈ શકો છો કે મને આ ઇમેજ થોડોક સારો લાગે છે. દાદીમાં બેઠા છે, દુઃખી થઈ ગયેલા છે, પ્રકાશ પડે છે, બરાબર. તો મને આ ફોટો છે એ થોડોક બેસ્ટ લાગે છે. એટલે હું છે એ મિત્રો બાકીના 3 ઇમેજ છે એને ડિલીટ કરી દઈશ, બરાબર. આ મિત્રો મેં બાકીના જે ઇમેજ છે એને ડિલીટ કરી દીધા છે, બરાબર. આ 2 ઇમેજ આપણો પહેલો અને આ બીજો ઇમેજ છે. હવે મિત્રો આપણે ત્રીજો ઇમેજ બનાવવાનો છે, બરાબર. આ ત્રીજો ઇમેજનો પ્રોમ્પ્ટ છે હું કોપી કરી નાખું છું, પેસ્ટ કરી દઉં છું અને અહીંયા એન્ટર આપી દઉં છું. આ ત્રીજી લાઈન માટે આપણે પ્રોમ્પ્ટ આપી દીધો છે મિત્રો, રણુજાના રાજા દોડી આવજો, બરાબર. એટલે જોઈએ છે એમાં આપણને કેવો ઇમેજ બનાવીને આપે છે. વિડીયો મિત્રો લાંબો થશે પણ જોતા રહેજો, તમારા માટે બહુ જાણવાની સરળ રીત છે. અને ખાસ કરીને હું તમને ફ્રીમાં શીખવું છું. બાકી એવા ઘણા પેઇડ ટૂલ છે, તમને આ ફ્રી ટૂલની અમુક લોકોને જાણકારી હોય, અમુક લોકોને ન હોય, એટલે આપણે એ રીતનું વિડીયો બનાવીએ છીએ, બરાબર. એટલે મિત્રો હવે તમે આમાં જોઈ શકો છો કે આમાં 4 ફોટામાં મને આ બેસ્ટ લાગે છે, કારણ કે આમાં હાથમાં ભાલો છે, ઘોડો છે, રણ વિસ્તાર છે, બરાબર. એટલે બાકીના જે 3 ઇમેજ છે ને આપણે ડિલીટ કરી દઈએ.
બરોબર મિત્રો, આપણા 3 ઇમેજ જનરેટ થઈ ગયા છે. હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો, હું મારો વિડીયો છે એને પોઝ કરી દઉં છું અત્યારે અને તમામ ઇમેજ છે હું મિત્રો ઓટોમેટિક જનરેટ કરી લઉં છું. બરોબર છે, ત્યાં સુધી તમે થોડી રાહ જોજો, એટલે હું તરત હમણાં રિટર્ન બેક આવું છું. હવે મિત્રો જોઈ શકો છો તમે, મેં તમામ જે ઇમેજ જનરેશન છે એ કરી લીધા છે. તમને બતાવી દઉં, જો તમામ પ્રકારના ઇમેજ મારે જોતા હતા એવા મેં જનરેટ કરાવી લીધા છે. બરોબર, હવે આ તમામ જે છે એને આપણે સેવ કરવાના છે. તો કાંઈ નથી કરવાનું, તમારે 3 ટપકા ઉપર જવાનું છે અને ડાઉનલોડ પ્રોજેક્ટ જે અહીંયા દેખાય છે, ડાઉનલોડ પ્રોજેક્ટ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ડાઉનલોડ પ્રોજેક્ટ ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે થોડા સમયમાં એ ડાઉનલોડ થઈ જશે. હવે મિત્રો જોઈ શકો છો તમામ મારા જે ઇમેજ છે એ અહીંયા ડાઉનલોડ થઈ ગયા છે. બરોબર, હવે આને સ્ટેપ બાય સ્ટેપ આપણે નંબર આપી દેવાના છે કે ભાઈ પહેલો ઇમેજ આપણો કયો હતો, બીજો ઇમેજ કયો હતો. તો હું સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ નંબર આપી દઉં છું. હવે મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા છે ને તમામને નંબર આપી દીધા છે, 1 2 3 4 એવી રીતે 16 આપણી લાઈન હતી, એટલે 16 લાઈન પ્રમાણે 16 ઇમેજ છે મેં જનરેટ કરી લીધા છે. હવે મિત્રો પાછું તમારે ક્રોમ ખોલવાનું છે ને પ્લસના નિશાન ઉપર ક્લિક કરી અને મેટા એઆઈ ખોલી નાખવાનું છે. બરોબર, મેટા એઆઈ તમે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ રહેશે. એમાં તમારે હું આ એક એક્સટેન્શન છે મેટા ઓટોમેશન છે, એની ઉપર ક્લિક કરી દઉં છું એટલે મારે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે. આ પ્રકારનો ઇન્ટરફેસ આવે એટલે તમારે કાંઈ નથી કરવાનું, અહીંયા ફ્રેમ ટુ વિડીયો ઉપર ક્લિક કરી દેવાનું છે. બરોબર, હવે અહીંયા જે છે અહીંયા તમને દેખાય છે આ બોક્સ, એમાં તમારે તમામ પ્રકારના જે ઇમેજ છે એ તમારે આમાં અપલોડ કરી દેવાના છે. બરોબર, આ ફોટા તમે જેવા નાખશો એટલે આ તમામ પ્રકારના ફોટા તમારે સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાના છે. એ ફોટા ઓપન કરશો એટલે અહીં તમારે ફોટા અહીંયા નીચે આવી જશે. એ ફોટા આવી જશે એટલે તમારે કાંઈ નથી કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ તમારે અહીંયા પ્રોમ્પ્ટ આપી દેવાનો છે. બરોબર, આ ફોટા આપણા અહીંયા આવી ગયા છે અને અહીંયા જે આમાં આપણા જે પ્રોમ્પ્ટ હતા એ આપણે એમાં પ્રોમ્પ્ટ આપી દેવાના છે. બરોબર, તો હું પહેલાં પ્રોમ્પ્ટથી શરૂઆત કરું છું. આ મોશન જનરેશનનો પ્રોમ્પ્ટ આપણે આપવાનો છે. બરોબર, પહેલો પ્રોમ્પ્ટ કોપી કરી લીધો, એવો પ્રોમ્પ્ટ કોપી કરશો એટલે અહીંયા તમારે નીચે આવી જશે. ત્યારબાદ તમારે 2 વાર એન્ટર દબાવવાનું છે. બરોબર, ત્યારબાદ એવી રીતે તમારે અહીંયા બીજો પ્રોમ્પ્ટ આપવાનો છે. બરોબર, હું બીજો પ્રોમ્પ્ટ પણ આપી દઉં છું. તમામ પ્રકારના પ્રોમ્પ્ટ હું ટૂંક સમયમાં આપી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા તમામ જે પ્રોમ્પ્ટ છે ફોટાની નીચે પ્રોમ્પ્ટ આપી દીધા છે. હવે એ તમામ પ્રોમ્પ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો, આ ફોટો છે, અહીંયા એનો પ્રોમ્પ્ટ છે, ફોટો છે, પ્રોમ્પ્ટ છે, આ તમામ પ્રકારના પ્રોમ્પ્ટ છે અહીંયા આવી ગયા છે. પાછું મેટા એઆઈમાં જવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા જે રન નામનું નિશાન દેખાય છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. બરોબર, રન બટન જે દેખાય છે એની ઉપર તમે ક્લિક કરી દેવાનું છે. રન બટન ઉપર તમે જેવા ક્લિક, બરોબર, અહીંયા જે પ્રોસેસ જોઈ શકો છો, આમાં તમને નંબર પાડીને તમને બતાવી દઉં. આ મિત્રો જો આ 1 નંબરનો પ્રોમ્પ્ટ છે, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, 5 6 7 8 એવી રીતે તમામ પ્રકારે જે ઓટોમેટિક મારા વિડીયો જનરેટ અહીંયા થઈ જશે. તમામ પ્રકારના પ્રોમ્પ્ટ અહીંયા આપી દીધા છે. તમે પહેલો વિડીયો પણ જોઈ શકો છો, જનરેટ થવાનું ચાલુ થઈ ગયું છે. બરોબર, અને આમાં તમે ખોટી મહેનત કરાવો છો. મહેનત મિત્રો તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, મહેનત તો તમારે કરવાની જ છે. મહેનત સિવાય તમારે કોઈ ઓપ્શન છે જ નહીં. એટલે મહેનત કરતા રહ્યો મિત્રો, એક દિવસ તમને જરૂર સક્સેસ મળશે. તમારે મહેનત કરશો તો એનું ફળ તમને એકવાર જરૂર મળશે. પણ આ તો અમારી સમજાવવાની રીત થોડીક અલગ હોઈ શકે છે, પરંતુ તમારે જેવા મગજમાં ઉતારતા જાજો, તમે શીખતા જશો એટલે તમને કોઈ પણ વસ્તુ અઘરી લાગવાની નથી. આ તો હું તમને શીખવાડતો જાઉં છું એટલે મારે વાર લાગે છે. બાકી મારે કોઈ પણ સોંગ બનાવવું હોય એટલે માત્ર ને માત્ર મારે અડધી કલાક થાય છે. અડધી કલાકમાં હું સોંગ કોઈ પણ હું તૈયાર કરી શકું છું. બરોબર, હવે તમે જોઈ શકો છો એક આપણો વિડીયો જનરેટ થઈ ગયો છે અને બીજો વિડીયો જનરેટ થાય છે. હવે આ વિડીયો તમને હું પ્લે કરીને બતાવું. બરોબર, જુઓ તમે, આ વિડીયો આપણો પ્લે થાય છે. બરોબર, આ વિડીયો તમે જોઈ શકો છો, અહીંયા આપણો વિડીયો પ્લે થાય છે. હવે તમામ જે છે આપણે સ્ટાર્ટ ડાઉનલોડ પર ક્લિક કરીને આપણે બધા ડાઉનલોડ કરી લેવાના છે. આ ડાઉનલોડ બટન આવી જાય છે. બરોબર, જુઓ તમે, આ કેવો સરસ મજાનો વિડીયો છે જનરેટ થઈ ગયો છે. હવે બીજો વિડીયો પણ આપણો જનરેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે પ્લે કરીને બતાવું છું. બરોબર,
આ તમામ પ્રકારના વિડીયો છે મિત્રો ઓટો જનરેટેડ છે અને ઓટો જનરેટ થઈ જશે. હું કાંઈ પણ નથી કરતો, માઉસ ઉપર કોઈ પણ પ્રકારની ક્લિક નથી કરતો. તમે અહીંયા જે છે આ પ્રોસેસ છે, અહીંયા પ્રોસેસ થાય છે, જોઈ શકો છો. આ 1 નંબરનું કમ્પ્લીટ થઈ ગયું છે, બીજા નંબરનું કમ્પ્લીટ થાય છે. સોરી મિત્રો, બીજા નંબરનું કમ્પ્લીટ થઈ ગયું. આ બ્લુ કલરનું છે, ત્રીજા નંબરનું જનરેટ થાય છે. બરાબર, એટલે તમામ પ્રકારના પ્રોમ્પ્ટ મેં આપી દીધા છે. હવે ઓટો જનરેશન મિત્રો કઈ રીતે છે, કઈ રીતે એક્સટેન્શન ડાઉનલોડ કરવું, કઈ રીતે એક્સટેન્શન એડ કરવું, એના માટે પણ હું સ્પેસિફિક વિડીયો બનાવી દઈશ. પણ આ તો એક તમને ખાલી પ્રોસેસ સમજાવવા માગું છું કે અઘરું કાંઈ નથી. બરાબર, આ સંપૂર્ણ સરળ પ્રોસેસ છે. બરાબર, આ જુઓ તમે, આ રામાપીર ઘોડલે ચડીને દોડતા દોડતા ઘોડલો આવે છે એવો આપણે વિડીયો આ જનરેટ કરાવી લીધો છે. ઇમેજમાંથી મિત્રો વિડીયો જનરેટ કરાવ્યો છે, ખાસ ધ્યાન રાખજો. ઇમેજમાંથી વિડીયો આપણે જનરેટ કરાવી દીધો છે. બરાબર, તો આ તમામ પ્રકારના વિડીયો છે મિત્રો હું આની એક ફાઇલમાં સેવ કરી લઈશ. તમામ પ્રકારના વિડીયો હું ભેગા કરીશ અને જે સ્ટેપ બાય સ્ટેપ અને ક્રમમાં જે વિડીયો આપણા જનરેટ થાય છે એ તમામ પ્રકારના વિડીયો હું એક ફોલ્ડરમાં સેવ કરી લઈશ. અને વિડીયો એડિટિંગમાં જઈને, કેપકટમાં જઈને હું આ જે વિડીયો છે એને જોઈન્ટ કરી દઈશ અને નીચે મારું MP3 સોંગ મૂકી દઈશ. બસ આટલું જ કરીશ એટલે મારો વિડીયો છે એ મિત્રો કમ્પ્લીટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો ત્રીજો પણ આપણે વિડીયો જનરેટ થાય છે. બરાબર, મને આ વિડીયો મિત્રો બહુ ગમ્યો છે. બરાબર, આ વિડીયો તમે જોઈ શકો છો. આ રામાપીર જે ઘોડલે સવાર થઈને આવે છે, વિડીયો મને ઘણો ગમ્યો છે. અત્યારે મિત્રો એનો ટ્રેન્ડ છે. બરાબર, તમારી પાસે સમય છે કરી લેવું. જુઓ તમે મિત્રો, આ વિડીયો જનરેશન થાય છે. તમામ પ્રકારનું ફૂલ HD વિડીયો જનરેટ થાય છે. બરાબર, જોઈ શકો છો તમે. આનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી મિત્રો, ફક્ત ને ફક્ત ફ્રી છે. બરાબર, તમારો કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય કોઈ, બરાબર, તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો. કારણ કે મને તો આવડે છે એટલે મને બધું સરળ લાગે, પણ જે લોકો પહેલી વાર જોતા હોય, જે લોકોને નથી આવડતું, એ લોકો માટે થોડુંક અઘરું સાબિત થઈ શકે છે. પરંતુ તમારે કાંઈ નથી કરવાનું મિત્રો. તમારે જે કંઈ ક્વેશ્ચન હોય ને એ મને તમારે નીચે કમેન્ટ કરી નાખો એટલે મને ખ્યાલ આવે કે ભાઈ તમારે કઈ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે, એના ઉપર હું વિડીયો બનાવી અને તમને સમજાવી શકું કે ભાઈ આ રીતે કરો તો તમારે સરળ રહેશે. અથવા કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો મારે કોન્ટેક્ટ પણ કરી શકે છે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને મેસેજ કરી શકે છે. બરાબર, અને કોઈને એવો વિડીયો બનાવવો હોય અને ના આવડતું હોય તો સ્ટેપ બાય સ્ટેપ મારા વિડીયો પહેલેથી 2 વાર જોવો, 3 વાર જોવો એટલે તમને આવડી જ જશે, એ મારી ગેરંટી છે. બરાબર, આ પ્રકારનો કન્ટેન્ટ મિત્રો ગુજરાતીમાં તમને કોઈ નહીં શીખવાડે. બરાબર, તમે કોઈ પણ પ્રકારના આવા વિડીયો તમે જોયા હોય પણ આ પ્રકારના વિડીયો બનાવતા તમને કોઈ નહીં શીખવાડે. એટલે મારી ખાસ નમ્ર અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારું એક સબસ્ક્રાઈબ બટન તમે દબી દેશો અને મારો જે ઉત્સાહ વધે છે, મને નેક્સ્ટ વિડીયો બનાવવા માટે ઉત્સાહ વધે છે મિત્રો. બરાબર, પહેલા વિડીયોમાં તમે મને ખૂબ પ્રેમ આપ્યો. બરાબર, એનાથી મને ઘણો આનંદ થયો અને મારે બીજો પાર્ટ મારે નહોતો બનાવવો, પણ અત્યારે રાતના બીજો મિત્રો ઘણા વાગી ગયા છે. બરાબર, તમને આમાં ટાઈમ હમણાં બતાવું છું. રાતના અત્યારે મિત્રો 1 વાગી ગયો છે, 1:30 વાગી ગયો છે, પણ હું મિત્રો તમારા માટે વિડીયો બનાવું છું. બરાબર, અને કાલે સવારે અપલોડ, એટલે કે કાલે રવિવાર છે, કાલે સવારે અપલોડ પણ થઈ જશે. એટલે તમારા માટે જ કરું છું મિત્રો. ચેનલને એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, એક કમેન્ટ તો કરી જ નાખજો તમારો કોઈ પણ પ્રશ્ન હોય ને તો. જો મિત્રો, આ પ્રકારના વિડીયો આપણે જનરેટ કરીએ છીએ. જો તમે જોઈ શકો છો, હાથમાં ધજા અને નેજા લઈને લોકો રણમાં રણુજા તરફ જઈ રહ્યા હોય એ પ્રકારનો વિડીયો છે. બરાબર, જુઓ મિત્રો, ક્વોલિટી પણ તમે જોઈ શકો તો ફૂલ HD અને વિડીયો પણ તમે જોઈ શકો છો કઈ રીતે જનરેટ થાય છે. ફક્ત ને ફક્ત ઇમેજમાંથી આપણો આ જે વિડીયો છે મિત્રો જનરેટ થાય છે. બરાબર, જોઈ લો તમે. આ પ્રકારની ક્વોલિટી મિત્રો તમને ક્યાંય નહીં મળે. તમામ પ્રકારના વિડીયો છે એ આપણા જનરેટ થાય છે. આ એક વિડીયો મિત્રો જનરેટ થાય એટલે હું થોડુંક સ્ટોપ કરી દઈશ અને આ હું ફટાફટ ફૂલ સ્પીડમાં વિડીયો જનરેટ કરાવી લઈશ. કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. ઓલરેડી 19 મિનિટનો વિડીયો થઈ ગયો છે. મને શોખ નથી મિત્રો, પણ તમને ડિટેલમાં માહિતી મળે એના માટે હું વિડીયો લાંબો કરું છું. કારણ કે ટૂંકમાં સમજાવું તો ઘણા લોકોને સમજાતું નથી. અને ખાસ મારું એક નમ્ર અપીલ છે મિત્રો કે ઘણા લોકો પાસે PC નહીં હોય, કોમ્પ્યુટર નહીં હોય. બરાબર, તો કોમ્પ્યુટર વગર તમે આવો વિડીયો જનરેટ નહીં કરી શકો એવું કાંઈ નથી. તમે આ સેમ પ્રોસેસ મોબાઈલમાં પણ કરી શકો છો. બરાબર,
પણ કોમ્પ્યુટરમાં મેં અત્યારે એટલા માટે બનાવ્યો કે આખી સિસ્ટમ છે, આખી સ્ટેપ બાય સ્ટેપની સિસ્ટમ છે એ તમારા મગજમાં ઉતરે એટલે તમને ખ્યાલ આવે કઈ રીતની પ્રોસેસ હોય છે સ્ટેપ બાય સ્ટેપ. હવે મિત્રો જો તમારે મોબાઈલમાં આવું બનાવતા શીખવું હોય સેમ વિડીયો, બરાબર, સેમ ઇમેજ જનરેશન, સેમ વિડીયો જનરેશન તમારે મોબાઈલમાં બનાવતા શીખવું હોય ને તો કમેન્ટમાં લખ નાખો પાર્ટ 3. એટલે પાર્ટ 3 જે આવશે આપણો મોબાઈલનો આવશે. પરંતુ એની પહેલાં હું એક વિડીયો અપલોડ કરવાનો છું કે મેં તમને કીધું હતું કે ભાઈ હું તમને વિડીયો જનરેટ કરતા તો શીખવાડું જ છું, પણ થંબનેલ અને અપલોડ કઈ રીતે કરવો એ પણ તમને શીખવાડવાનો છું, બરાબર. એ પણ ટૂંક સમયમાં આપણો વિડીયો આવી જશે, બરાબર. તમે જોઈ શકો છો વિડીયોની ક્વોલિટી તમામ પ્રકારની છે જે, બરાબર. આકાશમાંથી રામાપીર આશીર્વાદ આપતા હોય એવો વિડીયો છે આ, બરાબર. હવે હું મિત્રો થોડુંક સ્ટોપ કરી દઉં છું. આ તમામ પ્રકારનો વિડીયો જનરેટ થાય છે ત્યાં સુધી, બરાબર. મિત્રો જોઈ શકો છો અહીંયા તમામ પ્રકારના જે ગ્રીન આપણા પ્રોમ્પ્ટ આપ્યા હતા એ ગ્રીન થઈ ગયા છે અને તમામ પ્રકારના વિડીયો છે આપણા જનરેટ અહીંયા થઈ ગયા છે, બરાબર. તમામ જે ઇમેજ છે એના વિડીયો આ મિત્રો જુઓ તમે, ડ્રોન વ્યૂ આખો આવો આવેલો છે, બરાબર. એટલે તમામ પ્રકારના વિડીયો છે આપણે જનરેટ અહીંયા થઈ ગયા છે. હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમામ વિડીયો છે અને સેવ કરી લઉં છું. હવે મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા તમામ આપણા વિડીયો છે સેવ કરી લીધા છે અને તમામને 1 થી 16 નંબર આપી દીધા છે, જેથી કરીને મને એડિટિંગ કરવામાં સરળતા રહે, બરાબર. આ તમામ આપણી ક્લિપ છે એડ થઈ ગઈ છે. હવે હું મારું એડિટિંગ જે ટૂલ છે એને ઓપન કરી લઉં છું, બરાબર. હવે મિત્રો તમે જોઈ શકો છો મેં કેપકટ ઓપન કરી લીધું છે અને તમામ જે આપણી ક્લિપ છે 1 થી 16 મેં આમાં એડ કરી દીધી છે. હવે એ એડ કરેલી ક્લિપ આપણે અહીંયા ટાઈમલાઈનમાં એડ કરી દેવાની છે, બરાબર. ટાઈમલાઈનમાં મિત્રો તમે જેવા એડ કરી લેશો એટલે થોડું લોડિંગ લેશે. લોડિંગ લે એટલે આપણી તરત જે ક્લિપ છે એ તમામ છે આમાં એડ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કેનવાસમાં, બરાબર. હવે આમાં મિત્રો આપણે કાંઈ નથી કરવાનું. હવે હું પહેલાં તમને વિડીયો બતાવી દઉં, તમે વિડીયો જુઓ. હવે મિત્રો આ તમામ ક્લિપ જોઈ લો તમે, બરાબર. સંપૂર્ણ તમામ ક્વોલિટી અને દરેક ઇમેજ છે એ આપણા વિડીયોમાં કન્વર્ટ થઈ ગયા છે. મોશન આપણે એમાં જનરેટ કરી દીધું છે. એટલે આ પ્રકારની આપણને અલગ અલગ ક્લિપ મળી ગઈ છે. મારી પાસે 16 ઇમેજ હતા, 16 પ્રોમ્પ્ટ હતા અને મારી પાસે 16 ક્લિપ તૈયાર થઈ ગઈ છે. આ 16 ક્લિપ તમે જુઓ મિત્રો, એકદમ પ્રીમિયમ ક્વોલિટી, પ્રીમિયમ ઇન્ટરફેસ અને એકદમ આમ કહેવાય ને કે આમ તમારે કોઈ પ્રકારની ટૂંકમાં એકદમ ફ્રીમાં એઆઈના ટૂલથી આ પ્રકારના વિડીયો તમામ જનરેટ કરી શકો છો, બરાબર. આવી રીતે તમારે MP3 અને વિડીયો સોંગ MP3 પણ તમે અપલોડ કરી શકો છો, પણ વિડીયો સોંગ બનાવો તો કોપીરાઇટના ચાન્સ બહુ ઓછા આવે છે, કારણ કે તમારે કોઈ પણ એઆઈથી તમારે કોઈ પણ વિડીયો બનાવવો હોય ને તો એમાં થોડી એડિટિંગ સ્કિલ હોવી જોઈએ તમારી પાસે, બરાબર. હવે આ મારી વિડીયો જનરેટ થઈ ગયો છે એટલે તમામ આખા કન્ટેન્ટના હકદાર તમે પોતે કહેવાઓ, બરાબર. આખી ક્લિપ તમે જોઈ શકો છો તમામ પ્રકારની આપણે જનરેટ થઈ ગઈ છે. હવે આ રીતે તમારે મિત્રો કાંઈ નથી કરવાનું. હવે આમાં તમારે MP3 સોંગ એડ કરવાનું છે, બરાબર. અને લાઇન બાય લાઇન તમારે એડિટિંગ કરવાનું છે કે ભાઈ જે લાઇન આવે એ સીન આપણે એમાં તમારે એડ કરવાનું છે અને વિડીયો તમારે એક્સપોર્ટ કરી નાખવાનો છે, બરાબર. આટલી જ સંપૂર્ણ પ્રોસેસ છે. આમાં કાંઈ બહુ લાંબુ છે નહીં. એડિટિંગ તો હું તમને નથી શીખવાડતો કારણ કે એ નોર્મલ વસ્તુ છે, એ તમામ લોકોને આવડતી હોય છે, બરાબર. એટલે લાઇન બાય લાઇન તમારે આમાં MP3 ઓડિયો એડિટિંગ કરી અને જે લાઇન આવે એ પ્રમાણે તમારે આમાં સીન એડ કરવાનો છે. સીન આગળ પાછી કરી શકો છો તમે, બરાબર. આ રીતે તમારો વિડીયો સોંગ આખો તૈયાર થઈ જશે. હવે જે કોઈને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય અથવા કોઈને કંઈ આવડતું ના હોય તો અને શીખવું હોય વધારે ડીપમાં, બરાબર, તો હું એના માટે પણ વિડીયો બનાવવાનો છું. હવે તમે નક્કી કરીને મને કહેજો, કમેન્ટ કરો કે ભાઈ હજી તમારે આમાં કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કમેન્ટ કરો, અથવા તો પાર્ટ 3 કમેન્ટ કરો તો હું આના ઉપર એક થંબનેલ બનાવવાની અને કઈ રીતે વિડીયો અપલોડ કરવો એ સિસ્ટમ આખી છે કઈ રીતની હોય છે એ શીખવીશ, બરાબર. અને કોપીરાઇટ ફ્રી તમારે વિડીયો કઈ રીતે બનાવવો જેથી કરીને તમારે કોઈના કોપીરાઇટ ન આવે, બરાબર. એટલે એ પ્રકારનો હું વિડીયો બનાવીશ, એટલે કમેન્ટ કરી નાખજો તમારે કયા પ્રકારનો વિડીયો જોઈએ છે, બરાબર. તો અહીંયા સુધી તમે વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો લાંબો થઈ ગયો છે પણ તમને સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે એવી આશા રાખું છું, બરાબર. મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.